અનંતકાળની પરિભ્રમણમાં આ જીવ જેટલો કર્મને દોષ આપે છે તેનાથી જરાય ઓછો આ પક્ષનો દોષ છે. આ પક્ષનો દોષ છે, એટલું જ આ પક્ષનો દોષ છે. મને જરાય તે નિરાતે બેસવાય નથી. સતત ક્યાંય પ્રભુ ના થયો તો હું અર્યંતના
પક્ષમાં તો આપણે ગયા રવિવારે વાંચ્યું. મને એવી રીતે ધીમે 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 તે ફૂંકી નાખી કે મારું અસ્તિત્વ, હું આત્મા છું, હું નિરપક્ષ છું, પક્ષાતીતાંત છું, એવું મને તે એક સમય માત્ર પણ સ્મૃતિમાં રહેવા દીધું. એવી મને ધીરે 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 તે ફૂંકી મારી. ખબર પડી આખો હું પક્ષમાં વેચાઈ ગયો. એટલે તો પ્રભાવદેવે વારંવાર આપણને યાદ આવે કે હે ભવ્ય, તારે સર્વોચ્ચ પદને વારંવાર વિચાર કરવાનો છે. સર્વોચ્ચ પદથી તારું આત્મતત્વ છે. તીર્થંકરનું સર્વોચ્ચ પદ તે એના આત્મતત્વ, ગુરુનું સર્વોચ્ચ પદ તે એના તત્વ, અને ધર્મનું જે તત્વ છે એ એના સ્વભાવનું છે. તો મારું તત્વ મને કેમ પ્રિય ન હતો તે મારું છે. બહુ કૃપાળુદેવના વાક્યો એક યાદ આવે. કોઈ આકાશવાણી કરતું હોય, કોઈ દિવ્ય ધ્વનિ ત્યાંથી મોકલાવતું, એવી રીતે આપણને અત્યારે આ કૃપાળુદેવના વચનો યાદ આવે કે જેટલી કૃપાળુદેવે ભક્તિને મહાત્મ્ય આપ્યું છે એનાથી કઈ ઘણું અધિક તારા અસંગ નિર્ગ્રંથ પદને એમણે મહાત્મ્ય આપ્યું છે. તારું અસ્તિત્વ કેમ તને નજરાય, તું તારા આત્મપદને કેમ પામે, અને આ નિજ મતનો જે તે વેશ પહેર્યો છે, વેશ એટલે અહીંયા વસ્ત્ર નહીં, વેશ એટલે મત, પોતાના મતનો અભિપ્રાય તે વેશ, તે પણ અહીંયા વેશ એટલે કોઈ શ્વેત પહેરે, કોઈ ભગવા પહેરે, કોઈ ન પહેરે, એ વેશની વાત નથી. આ વેશ એટલે આ નિજ મતનો વેશ. જીવ બધું છોડવા તૈયાર છે, પણ પોતાનો મત ક્યારેક તો પંથે છોડી દીધું હશે. પંથમાં નહીં, પણ મત નથી છોડ્યું કે નહીં. હું સમજુ છું ને સમજ્યો છું, કુળ પરંપરાએ, જાતિ પરંપરાએ એ સત્ય છે, અને હું તે સત્યને છોડીશ નહીં. પણ વાસ્તવિક જ્ઞાનીની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો તે અસત્ય છે. આ અસત્ય છે. એટલે આ નિજ મત વેદ એટલે પંથનો, મતનો આગ્રહ બધું છૂટે છે. આ છૂટવું બહુ કઠિન છે. કૃપાળુદેવ તો એટલે સુધી કે છે કે તું જૈન મતનો છે તે જો ભૂલી શકતો હોય તો હમણાં ભૂલવા જેવું છે, પછી હમણાં જ કે હું જૈન છું, હું જૈન છું, હું જૈન છું. વિતરાગ મારા દેવ છે, સમિત શિખર તે મારી યાત્રાનું મુખ્ય સ્થાન છે, શત્રુંજય તે મારું સ્થાન છે. આ બધી વાતો કૃપાળુદેવ કહે છે કે બોલી શકતો હોય
તો જ તું આત્મ પ્રત્યે પ્રયાણ કરીશ. ત્યાં સુધી આત્માની યાત્રા જ શરૂ નહીં. કેમ કે એ બધું અશુદ્ધ ચેતનાનો પ્રકાર છે. શુદ્ધ ચેતનાનો પ્રકાર પ્રાપ્ત થાય ક્યારે? કે જ્યારે તું તારા અસ્તિત્વ એટલે કે આત્મા તરફ પ્રયાણ કરે, સ્વને જોવાનો તો ઉદ્યમ કરે, અને પરથી છૂટ્યા વગર સ્વનો ઉદ્યમ થઈ શકે નહીં. એટલે જુઠાભાઈને બહુ નાની ઉંમરમાં કૃપાળુદેવે આ બોલ કે જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જતા હો તો ભૂલી જજો. પઠન કરવું પડે. એવું બધું શાસ્ત્રને પણ ભૂલી જવું. પ્રભુ ભૂલવાની વાત તારા ઉપયોગમાંથી ખસેડી નાખવાની. ઉપયોગમાં તો રહેશે. દેવગુરુ શાસ્ત્ર વગર તો તારો જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ તો રણ જેવું થશે, રેતીના રણ જેવું. એ તો એમાં છે, પણ તારા ઉપયોગથી થોડો સમય પણ ખસીને, એટલે કે દેવગુરુ શાસ્ત્રના ઉપયોગથી થોડો સમય ખસીને સહજ પ્રવૃત્તિએ પ્રવર્તવાનો તારો જે ઉદ્યમ છે એમાં તારો પક્ષ છે. એમાં તારો પક્ષ છે. કયો પક્ષ છે? આત્મ પક્ષ છે. અનાદિ અનંત કાળમાં આ જીવ જ્યાં જ્યાં જન્મ્યો, જે ધર્મમાં જન્મ્યો, જે મતનો સહારો લીધો, એમાં જ આ જીવ પોતાને ધર્મમય સંપૂર્ણ માની લીધું છે. જ્યાં જન્મ્યો ત્યાં એક જ કુળ અને જાતિ એને વારંવાર મળતા નથી, પલટાયા કરે છે. ક્યારેક મુસલમાન, ક્યારેક ખ્રિસ્તી, ક્યારેક બ્રાહ્મણ, ક્યારેક કાંઈ, ક્યારેક કાંઈ. જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં બસ પોતાના મતની પકડ, આગ્રહ છોડ. એટલે આ પુરુષની બલિયારી છે કે બરોબર પૂર્વે થયેલા આચાર્યોની સાથે એમના શબ્દોનું, વાક્યોનું અનુસંધાન પણ મળે છે. અને એ પ્રમાણે એ પુરુષે પ્રયોગ કરી અને આપણને સર્વેને ચેતવ્યા છે કે એ ભવ્ય, તું મમતામાં, તારા પક્ષના કોઈ પ્રકારમાં, કોઈ આગ્રહમાં, કોઈ તારા મતમાં અટક્યા વગર તારો આ આત્મ પ્રયાસ ચાલુ રાખશે. નહીતર આ ધીમું ઝેર છે. સમજી લેજે કરું, આ ધીમું ઝેર છે, સ્લો પોઈઝન. આ મતના આગ્રહ વાળાને ચેતવણી આપવામાં આવે છે અહીં કે આ તો સ્લો પોઈઝન છે. એટલે સુધી અત્યારે હવે આ શ્રીમદના અનુયાયીઓ પણ એ માનતા થયા છે કે અમે શ્રીમદના પક્ષના છે. કૃપાળુદેવે ક્યાંય કોઈ જગ્યાએ પોતાના પક્ષની સ્થાપના કરી હોય? બિલકુલ. ગુરુ છે આપણા, ગુરુ છે, દેવ છે આપણા, અને એમનું વચનામૃત તે આપણે શાસ્ત્ર તરીકે જો મૂકીએ તો એની અંદર કહેલું એક એક વાક્ય આપણને આત્મા પ્રત્યે લઈ જાય છે, નહીં કે એમના પ્રત્યે લઈ જાય છે. અને સાચો ગુરુ એ છે કે જે પોતા પ્રત્યે ન વાળે,
ગુરુ પ્રત્યે ગુરુ પોતે જો વાળતા હોય તે સતગુરુ નથી, તે સદગુરુ નથી. આત્મા પ્રત્યે જે વાળે એ સદગુરુ છે. અને એ કૃપાલુદેવે આપણને એક વચનામૃતની અંદર આ બોધ આપ્યો છે કે તું તારા પ્રત્યે વળ, તું તારા પ્રત્યે વળીશ તો અમે એમાં સમજીશું. એટલે કૃપાલુદેવે કે એ અસંગ નિર્ગ્રંથ પદ અંદરમાં અસંગ છે. એને કોઈનો અનંત કાળમાં એક સમય માત્ર પણ સંગ કર્યો નથી. તારા શુભાશુભ ભાવનો પણ એને સંગ કર્યો નથી, કોઈ ક્રિયાનો એને સંગ કર્યો નથી, કોઈ જાતિનો, કોઈ કુળનો, કોઈ વેદનો, કોઈ સંયમના પ્રકારનો કોઈ એને અત્યાર સુધી સંગ કર્યો નથી. નિર્ગ્રંથ છે, અસંગ છે. એવા પદને તું ધાર અને એને અનુસરીને જે સ્વાભાવિક વ્યવહાર થાય એનો તારા જ્ઞાનમાં સ્વીકાર કર. માટે પોતાની બુદ્ધિને કહે છે, હે સુમતિ રૂપ માતાજી આવડી શકે. સુમતિ અત્યારે આ દુર્બુદ્ધિએ અનંત કાળમાં મતથી, પક્ષથી, આગ્રહથી રખડ્યો, કર્મથી નથી રખડ્યો, નિમિત્તથી નથી રખડ્યો, સંયોગથી નથી રખડ્યો. આ મુક્તિ પોતાની ભૂલના કારણે આજથી રખડ્યો. જેટલી મમતા પોતાના દીકરા અને ધન સંપત્તિ પ્રત્યે છે તેટલી જ મમતા એને પોતાના પક્ષ તરફ છે. વિચાર કરજો પ્રભુ, આ છૂટવું બહુ કઠણ છે. અને જેને છૂટ્યું છે એ પોતાના શુદ્ધ નિરંતર અનુભવાતા કે પ્રત્યેક સમય જ્ઞાનની પરિણમતી અવસ્થામાં તારા પ્રભુનો વાસ છે. અને એ વાસ પ્રભુપણે અનુભવે છે. તું પૂરો રહે. પ્રભુ તો પ્રભુપણે અનુભવે જ છે, કેમ કે એની શુદ્ધ પર્યાયને એ ન અનુભવે એવું બને નહીં. ત્રણ કાળમાં ન બને. અને જો બને તો દ્રવ્યની સ્વતંત્રતા જે તીર્થંકર પરમાત્માએ કહી છે અને નવ તત્વની શ્રદ્ધાળુ કાર્યની ફળશ્રુતિ ન રહે, દેવગુરુ શાસ્ત્રનો યથાર્થ ધર્મ ન રહે. સર્વજ્ઞ વિતરાગ નિર્ગ્રંથ પદના માર્ગને આ રીતે જો ન વિચારે, ન સમજે તો રહ્યું ન હોતા પંચમ કાળમાં નાશ પામી ગયું. માટે છે એટલે સ્વાભાવિક વ્યવહારરૂપ થા. સ્વાભાવિક થા. આ મને વ્યવહાર આદરવો છે, આ મને ક્રિયા કરવી છે, આ મારે આમ કરવું છે, આમ તેમ કરવું છે, મારે વર્ષિતમ કરવું છે, મારે ઉપદાન કરવું છે, એ બધું સ્વાભાવિક કર્યું, સહજ રૂપ કર્યું. કેમ કે સહજ રૂપ એ તારું કાર્ય છે, સ્વાભાવિક એ તારું કાર્ય છે. કોઈ આગ્રહપૂર્વક કરવામાં આવે, કોઈ વિકલ્પ રૂપ કરવામાં આવે તો એ તારું કાર્ય નથી. વિકલ્પની કોઈ પણ ભૂમિકામાં થયેલું કાર્ય તે નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત નહીં કરાવી શકે. અને નિર્વિકલ્પ દશા એ તારું સત સ્વરૂપ છે. એ જ્યાં સુધી તું પ્રાપ્ત નહીં કરે ત્યારે દ્રષ્ટિની અભેદતા પ્રગટ નહીં. તું ભેદમાં જ રમ્યા કરશે. અને શુદ્ધ ચેતના એની સાથેની પ્રત્યેક પર્યાયનું જોડાણ થઈ રહ્યું છે. એવા પ્રકારની શ્રદ્ધા ગુણનું કાર્ય
તે સમયે ઉદ્ઘાટન રૂપ થશે, તો એનો ઉદ્ઘાટક હોઈશ અને તે અવસ્થા ઉદ્ઘાટન રૂપ હશે. તો ઉદ્ઘાટક અને એ વસ્તુ તે ઉદ્ઘાટન રૂપ. અરે પ્રભુ, આ પુરુષની આ કાળમાં હાજરી થવી એ મોટામાં મોટું આપણા ઉપર મહા ઉપકાર છે. અને એ ઉપકાર એટલા માટે છે કે આ જગતમાં એ પુરુષ સિવાય કોઈએ પણ આત્મા શબ્દનો પ્રયોગ પણ ચાલતો 400 વર્ષ સુધી અસ્ત થઈ ગયો. આ પુરુષે ફરી આપણને તું આત્મા છો, તું ચેતના મહાશક્તિનો કરનાર છો, તારું કાર્ય એને અનુસરીને હોવું જોઈએ, એમ ઘણી બધી વાતો આપણને આત્મા નથી. તો અહીં આપણે આનંદજી મહારાજનું 108 પદમાંનું 48મું પદ વિચારી રહ્યા છીએ એટલા માટે કે એને અનુરૂપ છે. આ ગાથાને અનુરૂપ છે. પહેલો પોકાર કરે છે આનંદજી મહારાજ. હવે આવા મુનિઓ કે જે જંગલમાં વિચરતા હતા એને પણ પોતાનો પક્ષનો મત કાઢવો કેટલો કઠણ પડ્યો છે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણે તો હજી કેટલી પકડ લઈને બેઠા છીએ. ભલે ગુરુ કૃપાળુ દેવ હોય, દેવ અરિયંત હોય, પણ એ માન્યતા આત્માને અનુસરનારી હોવી જોઈએ. તેના બદલામાં આત્મા એને અનુસરે છે. દેવગુરુ શાસ્ત્રને આત્મા અનુસરે છે. ત્યાં સુધી એ વાત આપણને યથાર્થ સમજણમાં પણ આવી. આત્મા એને ન અનુસરવો જોઈએ, પણ એ આત્માને અનુરૂપ થવા જોઈએ. કોણ? દેવ ગુરુને શાસ્ત્ર. માહેરી મુને નિરપક કિણહીન મૂકી, નિરપક કિણહીન મૂકી, માહેરી મને નિરપક કિણહીન મૂકી. પોતાની ચેતના શુદ્ધ આત્મશક્તિને આનંદજી મહારાજ પોકારી કરીને જંગલમાં કે છે. આ 108 પદ જંગલમાં લખાયા છે. યશોવિજયજી મહારાજે ઉતાર્યા છે, એમણે તો લખ્યા પણ તો એ બોલતા જાય અને યશોવિજયજી મહારાજે આ લખી દીધા કેમ કે એમને ખ્યાલ આવી ગયો કે આનાથી પંચમ કાળના જીવોનો વિશેષ ઉદ્ધાર થશે, વિશેષ સમજશે. એટલે એમણે આ બધા પદો 108 પદ, એક એક પદની અંદર અલગ નિરંજન એવો શુદ્ધ આત્મ તત્વ નિજાનંદનો સ્વામી પ્રભુ ધ્રુવ તત્વને, નાયક તત્વને ભરપૂર થાય છે, ભરપૂર થાય છે. ભરે પેટ, આપણે કહીએ કે ભરે પેટ ગાય છે, એટલે પેટ ભરીને ગાયું છે. એટલે ક્યાંક પણ બારમાં સારું ભોજન મળતું હોય તો રાગ સહિત આરોગવાનો વિચાર પડતા. એટલે ભરપેટે આપણે શબ્દ બોલી ભરપેટે વખાણ કરવા એટલે શું કે એનાથી કોઈ પણ બીજો મળી જાય તો એક ના વખાણ હોય, પ્રબોધ ભાવ એક નો હોય કે જેને આપણે ગુરુ માન્યા. એના સિવાય બીજા કોઈનો પણ જો આપણે
પ્રમોદ કરીએ છીએ તો એ પ્રમાદમાં જાય છે. પ્રબળદેવજી વાત કરે છે. પ્રમાદ છે. પ્રમાદ છે. શું વાત? પ્રમાદ છે. હા, પ્રમાદ છે. કાળુદેવજી વાત કરે છે એમ કેવું તો તને એમ કે ખ્યાલ નથી આવતો કે મારાથી પ્રમોદ તો મારા ગુરુ બીજાનો જો પ્રમોદ કરું તો જ્ઞાન ગુણની અંદર રહેલી જે નાયક શક્તિ છે એ શક્તિને મેં બહાર સુધી મૂકી દીધી તો મારું કાર્ય નિરપક રહેવા ગણોએ ઝૂરી. આનંદજી મહારાજ જેવા કે છે કે પ્રભુ મારા મતના આગ્રહને કુળને જાતિને એટલું બધી જોડણા કરી છે. અરે અહીંયા જંગલમાં બેઠો છું તોય પણ હજી આ લાભાનંદ નામ મને યાદ આવે. લાભાનંદ નામ એને દીક્ષા લીધી તો એમના ગુરુએ એને લાભાનંદ નામ આપ્યું હતું. તો એ લાભાનંદ નામ આપનારા ગુરુને પણ એ ભૂલી નહોતા શક્યા. ભૂલવું જોઈતું હતું એમ ન ભૂલી શક્યા. એટલે કે છે કે ગણુએ ઝૂરી એ ચેતના એટલે પોતાનો આત્મા એ પરિણમન શક્તિને ચેતના કહે છે. ચૈતન્ય નાયક તે પોતે વસ્તુ છે. એ ત્રિકાળી ધ્રુવ સતા વિનાયક શુદ્ધ આત્મ તત્વ છે. તો ઘણું ઝૂરી પણ ધીમે 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 નિજ મત ફૂકી માગેલી મુને નિરપક કેમ આ મતનો છે સ્લો પોઈઝન એવું મારા આ ચેતનામાં મૂકવામાં આવ્યું કે ઘણો મેં વિરહ કર્યો, વિલાપ ઘણો કર્યો, પણ મારું કોઈ વિલાપ, મારું કોઈ તારાથી વિરહની એક પદ ન કરી શક્યો, ન છૂટી શક્યો. અને વાત એવી છે કે જ્યાં સુધી તો નિષ્પક્ષ થતો નથી ત્યાં સુધી તારા આત્મા પ્રત્યે પ્રયામ સમજી ગઈ. 9 કલાક 10 કલાકની કૃપાળુ દેવની કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કે વાંચન કે સ્વાધ્યાય કે સત્સંગ કે યાત્રા કે દાન કે શિવ કે તપ એવા અનેક પ્રકારના શુભાશુભ ક્રિયામાં રહેલો તો જ્યાં સુધી તારા આત્મપક્ષને નહીં પકડે ત્યાં સુધી કોઈની પણ આ બધાની વાત તારા કાન સુધી અથડાશે, માત્ર શ્રવણ થશે, પણ એને નીચે ઉતારવી, હૃદયમાં ઉતારવી, આત્મામાં સ્થાન આપવું, જ્ઞાન ગુણની સાથે એકતા કરવી, આ બધું કઠણ થશે. અસલ ચેતના શુદ્ધ હોવાથી શુદ્ધ છે, સોનું શુદ્ધ છે. દાગીને દાગીને એ પોતાનો બદલાવ કરે છે એની અવસ્થા છે. તો ત્યારે પણ એના મૂળ સ્વરૂપની અંદર રહેલું જે શુદ્ધપણું તો ક્યાંય ગયું નથી. આપણને એમ લાગે કે એમાં ત્રાંબુ જસદ વગેરે મિશ્રણ થઈ ગયું છે, એ તો આપણની સ્થૂળ દ્રષ્ટિથી આપણને જોવામાં આવે છે કે એમાં જસદ કે ત્રાંબુ વગેરે બીજા જે કઈ ધાતુ હોય એ મિક્સ થઈ ગયા છે. પણ વાસ્તવિકમાં જો જોવામાં આવે તો સોનાની અંદર કોઈ પણ વસ્તુની ભેળસેળ થઈ નથી. આ બધા કેમ થાય છે? જ્યારે છૂટું પાડવામાં માંગો ત્યારે છૂટું કરી શકો કે નહીં? તો એનો અર્થ એ થયો કે ભેગી થઈ કોઈ ધાતુ એના ભેગી થઈ નથી. એમ આ દેહ, મન, બુદ્ધિ, કર્મ, 12મા સંયોગ, નિમિત્ત, રાગ, શુભાશુભ ભાવ, એમાં
એક ક્ષણ માત્ર પણ આત્માએ સંધિ કરી છૂટો ને છૂટો છે એક છે એ ચેતના અસલ રૂપમાં શુદ્ધ છે અને શુદ્ધ હોવાથી શુદ્ધ ચેતના થવા અને એક મતમાં ઢળી ન જવા આ અનેક પ્રયત્નો પક્ષ કરે છે. ચાલ્યો જાય તો પોતે એકી પડી જાય. એટલે વિભાવ રસાનો જોર એટલો છે કે ગમે ત્યાંથી તને પકડાવી અને પોતાના પક્ષથી તને છોડે. અત્યારે ઘણાને ડર છે, શ્રીમદના માર્ગમાં જશો ને તો આ બધું છૂટી જશે. એટલા માટે મહેરબાની કરી અને તમે તમારા ગચકુચમાં રહેજો. મારે ભૂલે ચૂકે પણ જો શ્રીમદના પક્ષમાં તમે જો ગયા ને તો ખરેખર વૈરાગ્ય એટલું આવશે કે તમે ઘરના કામ પણ નહીં કરી શકો, કઈ ફેરી ઉડી ફરી પણ નહીં શકો. સિનેમા, નાટક, થિયેટર, ટીવી આ બધું છૂટી જશે. એટલે ઘણા તો બૈરાઓ જવા નથી દેતા પોતાના પત્ની, અને ઘણી પત્નીઓ પોતાના વરને જવા નથી દેતા. છોકરાઓ પ્રવાસ એ દર છે કે આ નિષ્પક્ષ પક્ષ વાળો પુરુષ આ કાળમાં એક જ છે કે જેને આત્મા પકડાવે છે. એટલે બધાને ડર લાગે છે. આનંદજી મહારાજ કહે છે કે મારા પતિને અપેક્ષા જ્ઞાન અને નયના સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી, સાચું જ્ઞાન ન હોવાથી, અપેક્ષિત જ્ઞાન પણ ન હોવાથી એકનું પક્ષ જ્ઞાન છે, જેથી કરીને હું સત્યના એક અંશને પણ સંપૂર્ણપણે પ્રાપ્ત તો નથી કરી શકી, પણ એને મારા જ્ઞાનમાં માન્યતારૂપ સ્વીકાર પણ નથી થયો. નહીં, આ સત્ય છે એવો હજી સ્વીકાર પણ મેં કોઈ જ્ઞાનના એક અંશને પણ હજી રાખ્યો નથી. અનુભવની વાત તો જવા દો, પણ આ પક્ષાંતિકાંત મારો આત્મા છે એને કોઈ મત પંથ ગચ્છ પૂછ કાંઈ જ નથી. એવો પણ હજી મારા અભિપ્રાયની અંદર એક અંશરૂપ પણ આ મારી શ્રદ્ધા પરિણમી હોય, પરિણામરૂપ ક્રિયામાં રોકાઈ હોય એવું પણ અનંત કાળમાં હજી એક સમય માત્ર પણ બન્યું નથી. અને જો બન્યું હોત તો અત્યારે હું આ સભામાં ન હોત. કારણ કે મને નયના સ્વરૂપની સમજ નથી. નયનું સ્વરૂપ શું છે? તો કે નય એટલે જ્ઞાનનો એક અંશ. તો એક જ્ઞાનના અંશને મારા આખા અંશી જે જ્ઞાયક તત્વ છે એને આ એ જ છે કે જે અનંત છે. અનંત જ્ઞાનનો પિંડ જે આ એક છે એને મેં મારા જ્ઞાનમાં હજી સ્વીકાર કર્યો. અરે પ્રભુ, રાગને જાણનારું જ્ઞાન પણ, અશુભની પ્રવૃત્તિમાં રોકાયેલું જ્ઞાન પણ છે તો મારા જ્ઞાયકનો અંશ. પરિણમે છે મારી કચાશને લીધે, મારી અધુરાશને લીધે, મારા કોઈ રાગના પ્રકારને લીધે, પણ એ અંશમાં આખો જ્ઞાયકનો ભાગ છે. એ જ છે કે જેને હું જ્ઞાયક કહું છું, નિજાનંદ કહું છું, આત્માનંદ કહું છું, સહજાનંદ કહું છું, પ્રભુ કહું છું, ધ્રુવ કહું છું, પરમાત્મા કહું છું, પરમેશ્વર કહું છું, આત્મા કહું છું. જે કંઈ નામ આપવું હોય, 1008 નામ છે તો એ જ પ્રભુ. એવું હજી અભિપ્રાયમાં લીધું નથી. અભિપ્રાયમાં મતને છોડ્યો નથી, અને જ્યાં સુધી પોતાના મતને છોડે નહીં ત્યાં સુધી અભિપ્રાયમાં પોતાના જ્ઞાનનો આ નયનો એક અંશ પોતે આવી શકે. થોડું છૂટે તો આ આવે. એક ખીલે બે પ્રાણીને બાંધી શકાતા નથી. ખીલા બે જોઈએ. આપણા ઘરમાં વાછરડા હોય ગાયને, તો બંનેને જુદી જગ્યાએ બાંધવા. ગાયને જુદી જગ્યાએ, વાછરડાને જુદી જગ્યાએ.
સિવાય બીજા પ્રાણીઓ હોય તો એને પણ જુદી જગ્યાએ એક જગ્યાએ મૂકી શકાય. એમ અહીં જ્ઞાનના એક અંશને કાં તો શુદ્ધાત્મા તરફ વાળી શકાય એવા અભિપ્રાય લઈને, અને કાં તો એને અશુદ્ધ આત્મા એમાં વાળી શકાય. અને એ તો સહજ વળી રહ્યું છે અનાદિ અનંત કાળથી આ જીવને. આ તો એક સહજ થઈ ગયું છે. આત્મા સહજના બદલામાં એને કર્મોની અનેક પ્રકારની વિચિત્રતાઓ સહજ થઈ ગઈ છે. એને કઈ લાગતું જ નથી. રાગ કરવો સહજ છે, મોહ કરવું સહજ છે, મમતા કરવી સહજ છે, અહંકાર કરવો સહજ છે, મમકાર કરવો સહજ છે. એટલું બધું એને સહજ કરી દીધું છે. ત્યાં તો ઉપયોગ શું છે, જ્ઞાન શું છે, પરિણામ શું છે, પરિણતિ શું છે, કોઈ પણ પ્રકારના જ્ઞાન વિના એને એટલું સહજ કરી દીધું છે કે અનંત કાળમાં આ સહજતાને રાગની સહજતાઓ, વિભાવની વિકારની સહજતા, આત્માના શુદ્ધ જ્ઞાનની સહજતાનું તો એને હજી અહીંયા કે છે કે કોઈ એક નયના સ્વરૂપની પોતાને ખબર નથી, અને એની અપેક્ષા રાખી કરીને જ્યાં એવા સંબંધીનું બોધ હોય ત્યાં એને સાંભળ્યું નથી, અથવા તો સાંભળ્યું છે તો શ્રદ્ધામાં લીધું નથી, અને જો શ્રદ્ધામાં લીધું છે તો તેને પરિણામ સ્વરૂપ કરવા માટે કોઈ પણ પ્રકારની ક્રિયામાં જોડાયેલો. ને આ કોને થાય? આ કોને થાય કે જે પોતાના સત આત્માના શોધક વૃત્તિને ધરતો. આ શોધક વૃત્તિ છે કે મારે કોઈ પણ ભોગે મારા આત્માને શોધવો, ક્યાં છે મારે એને શોધવો છે. એક સત્યનો અંશ લઈને મારે સર્વનો સમજી એક નયના વિભાગને કે આખા સત્યનો જ અંશ છે અને એ જ સર્વજ્ઞ છે, એને પકડીને મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. એક લાયક સત્તાને પ્રાપ્ત કરવું છે, મારા આત્માને પ્રાપ્ત કરવું છે. એવો કોઈ દિવસ હજી એને વિચાર ઉભો થયો નથી, અને માત્ર તે સત્યના શોધકો છે એને જ આ વાત સમજે છે. ગુરુદેવે એટલું સુંદર વાક્ય આપ્યું છે, આત્માના પરિચય. તો સાહેબ પછી સત્સંગીનો પરિચય, તો કે આત્માના પરિચયની સાથે જો સંગીઓ એ જ પ્રકારના પરિચયના પોતે ખરેખર લોભી હશે, લાભી હશે, ઈચ્છક હશે, જિજ્ઞાસુ હશે, તો એમની જોડે ભલે બેસશે, પણ સત્યના શું? આત્માના પરિચય અને એ પરિચય કરવાના પ્રયત્નમાં જોડાયેલા સંગીઓ કોઈ પક્ષમાં મૂકી દે, છોડી દે, એને છોડી દે. તો સત્યના શોધક વૃત્તિ વાળા જીવની સાથે તારે સંગ કરવો. એમાં પક્ષની વાત પર આવી ગઈ. પક્ષના શોધક, કોઈ પણ પક્ષના શોધક અને એમાં પ્રવર્તતી એની વૃત્તિઓના વર્તનાઓ, એની જોડે સંગ નહીં. પણ જ્યાં અલખને જગાડવાની વાત છે તો તારા ગુરુને અંતરમાં બિરાજમાન કરી એમનો આશ્રય ગ્રહણ કરીને પછી તું તારા ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીશ તો ભૂત, પ્રેત, પિશાચ અને કોઈ પણ આઘાત. આ કોણ છે ભૂત, પિશાચ? રાગ, દ્વેષ, અહંકાર, મમકાર, પક્ષ, મત, ગચ્છ, પથ્થર, બધું. જો ભલા વિચાર કરજો. આ આનંદજી મહારાજની વાત, એમને છૂટવું ઘણું કઠણ થઈ પડ્યું, અને આપણને એમ લાગે કે નહીં હું તો આત્મપક્ષી છું. હજી ઘણું કઠણ છે. જેણે આત્મપક્ષ છું એવું નક્કી કર્યું તેને વ્યવહાર સંકિતમાં પ્રવેશ કર્યો. અનુભવ વિનાનો વ્યવહાર પક્ષ કહીએ છીએ એટલા માટે કે શાસ્ત્રોની અંદર 10 પ્રકારના સમ્યક્ત્વની વાત કરી છે. એના ભેદ કયા છે? 10 પ્રકાર.
તો આ આજ્ઞા ભેદમાં સમાઈ જાય છે. તો સત્પુરુષની આજ્ઞા શું છે? તો કે આ આજ્ઞા છે. તો એ આજ્ઞા સંકિત એ ભેદ છે અને એ ભેદમાં તે આ ભાવ સમાઈ જાય છે. સંકિતના ભેદ સમજવા માટે છે, સંકિતના ભેદ ગ્રહણ કરવા માટે નથી, એનું જ્ઞાન કરવા માટે, એની ઉપાસના કરવા માટે નથી. એ ઉપાસ્ય નથી, ઉપદેશ છે, ભેદ છે. એ અભેદમાં જવા માટે નથી, પણ અભેદનો નિર્ણય કરવા માટે એ ભેદ અવસ્થાની વાત શાસ્ત્રોમાં કરવામાં આવી છે. ક્યાં પકડ કરવી, ક્યાં પકડ છોડી દેવી, એ તો બુદ્ધતા માણસને તમે પૂછો તો એ કહેશે કે શરીરને કેટલું હલકું કરવું જોઈએ. પોતાને પણ પોતાની જો પકડ હોય તો ડૂબી જાય, પોતે પણ સહજ રીતે હલકો થઈ કરીને એકદમ કરે તો જ પાકે, નહીતર તો ઉગાડનારને ડૂબાવે છે. એમ પૂરા એ દિવસ દરમિયાન સહજ પ્રવૃત્તિને વરેલા એવા જ્ઞાનીઓને તું નિરંતર લક્ષ્યમાં રહેજે. કોઈ પણ પક્ષને ગ્રહણ કર્યા વિના તારા નાયકના સ્વભાવને અખંડ ધ્રુવ તત્વ સમજીને એકની ઉપાસના કરજે. એકની ઉપાસના કરજે કે જે ઉપાસનાનું ફળ તને મુક્તિ સિવાય બીજું નહીં હોય, એવી જ્ઞાનીઓની ખાતરી. એમાં જો તને શ્રદ્ધા હોય તો બધું મૂકી દેજે પ્રભુ, બધું મૂકી દેજે. હવે આગળ જઈ એમાં એક પદ આનંદગંજીનું ચિદાનંદજી મહારાજનું પણ બહુ સુંદર છે. કેટલું કહીએ પ્રભુ, કહીએ ને કે આ એક પદની જો અહીં વ્યાખ્યા કરવામાં આવે તો રોજ 1 કલાક તો 4 મહિના ચાલે. એટલું આમાં આપણે કહીએ ને કે મસાલા ભર્યા પડ્યા છે. જાજા મસાલા વાળું અડદિયા પાક હોય તો એ ગુણ વધુ કરે, અને મોંઘું હોય જરા એની કિંમત પણ વધુ હોય. બીજું ઘણી જગ્યાએ મળતું હોય તો બહુ ઓછી જગ્યાએ, એ બધી જગ્યાએ ન મળે. 800 ને 1000 રૂપિયા વાળો અડદિયા પાક કઈ બધી જગ્યાએ ન મળે. એની પત્રિકામાં, તમારી સમાજની પત્રિકામાં જાહેરાત ના અપાય, એની પત્રિકાઓ જુદી હોય, એ બધી જગ્યાએ ન મળે. સાલમ પાક એ વળી એનાથી એ મોંઘું, 2000 રૂપિયા કિલો ને 2500 રૂપિયા. વાલકેશ્વર રહે છે, વાલકેશ્વરમાં મળે. એવા વરસાદ કેવા ભસ્મો કેવી હોય કે બધા પરમાણુઓને, આ દેહ દેવળની અંદર રહેલા બધા પરમાણુઓને સ્પર્શ કરીને એને સ્ટ્રોંગ, શિયાળાની 3 મહિનાની શક્તિ ભેગી કરવામાં આવે તો એમ કે છે કે 9 મહિનાની શક્તિ ભેગી થઈ જાય. એમ આ આનંદગંજીનું એક પદ 48મું આપણે જો વિચારીએ તો એની અંદર એટલી શક્તિ છે કે કમસે કમ આ ભાવમાં તમે જ્યારે અહીંયાથી છૂટો આ દેહ દેવળથી, ત્યારે આત્માની અંદર પડેલા કેવા સંસ્કારો, તો કે નિરપક્ષ પ્રભુ તો આત્મપક્ષી છો, એવો એક ભાવ લઈને જો જાઓ તો એ સમરસ ભાવ છે. એ સમરસ ભાવ છે. સમરસ એટલે જેવો ભાવ છે તેવા ભાવના તમે સ્વામી છો, એ સમરસ. તો એ સમરસ ભાવ છે એને પ્રાપ્ત એક વખત એક ભાવમાં કરી લો તો કૃપાળુદેવની વાત આપણને ખ્યાલ રાખવાની કે એક ભાવમાં જો સમાધિ મરણ થયું તો અનંત ભાવના મરણના બધા સાટા વળી જાય છે. એમાં સમરસ ભાવથી એક વખત મૃત્યુ નિરપક્ષ અવધુ નિરપક્ષ વિરલા કોઈ દેખ્યા જગ સહુ જોઈ અવધુ નિરપક્ષ વિરલા કોઈ. આત્મપક્ષને પ્રાપ્ત કરનારા, એના પ્રત્યે જોડાયેલા સાધક જીવો ખૂબ વિરલ. યોગશાળાની અંદર એક વિરલા સંબંધીની ગાથા છે, એમાં 4 વખત વિરલાનો ઉપયોગ કરે છે કે વિરલા જાણે તત્વને, વિરલા પામે તત્વ, એમ કરીને 4 બોલ લીધા છે.
કોઈ બિરલા પ્રભુ, આપણે બિરલામાં આવી જઈએ હો, અનંતની સંખ્યામાં બિરલા લાખ હોય તોય બિરલા જ કહેવાય. બિરલા એટલે વીર ને વરેલા. બિરલા એટલે કોક એમ નહીં. અહીંયા ભલે કોક શબ્દ લીધું છે, દેખ્યા જગ સૌ બિરલા કોઈ. કોઈ એટલે એક, કોઈ એટલે એક એટલે ઓ, પછી બીજો બાજુમાં બેઠો એ કોઈ એક. એમ બિરલા એટલે વીર ને પ્રાપ્ત થયેલા, વીરના સ્વભાવને પ્રાપ્ત થયેલા. એમ નહીં કહું કે આપણે અહીંયા કોકમાં ને એમાં બિરલા તો આપણો નંબર નહીં લાગે તો ચિંતા નહીં કરવાની. કૃપાલુદેવે કીધું છે કે અમે જે આ પંચમ કાળની અંદર વાતનું પ્રચાર અને પ્રસારણ અને અનુભવ સિદ્ધ વાત જે કરી છે એનાથી 10,000 જીવોનું નામ એમણે સંખ્યા આપી છે. સમજ્યા? કેટલા જીવો? ઓછામાં ઓછા 10,000 જીવો. આ અમે જે માર્ગ કહ્યો છે એ માર્ગે જો આવી જાય તો 10,000 જીવોનું કલ્યાણ થવાનું છે. ઓછામાં ઓછા, ઘણા થાય તો ખુશ થશે હો, પછી ના નહીં પાડે તો કે સાહેબ 10,000 પૂરા થઈ ગયા હવે. એટલે કોકમાં વિરલા, વિરલા એટલે વીરને, વીર સ્વભાવને, મહાવીરના સ્વભાવને પામેલા એ વિરલા. દેખ્યા જગ સૌ જોઈ, સમરસ ભાવ બલા ચિત જાગે. સમરસ ભાવ દીપચંદજીએ ચિદ વિલાસની અંદર કહ્યું છે, કોઈ એક રસ, સમરસ, સમરસની વાત કરે છે તો કે કોઈ એક સમરસનો એક અંશ અનુભવ કરનાર સારા એ સમરસથી ભરેલા સમુદ્રને પી જાય છે, અને કોઈ એક સમુદ્ર આખું ભરેલું હોય એને પીવા વાળો એક રસને પણ ચાખી શકતો ભાવ કરે છે. એ સમરસ ચિદ વિલાસમાં દીપચંદજીએ કહ્યું છે. કેટલા બધા આપણને એમ લાગે કે આ સમરસ છે શું, તો પ્રભુ એક તારો આત્મા ચૈતન્ય મહાનાયક રસથી ભરપૂર પરિપૂર્ણ તત્વ છે. તને બહાર એને ક્યાંય શોધવા જવું પડે, ધર્મને એટલે તારા સ્વભાવને શોધવા જવું પડે એવું તત્વ જૈન દર્શનમાં વીર ભગવાને કહ્યું નથી. તારી સંપત્તિ તારી પાસે અને તું તારી સંપત્તિનો સ્વામી. તું જા ભલે દોડી દોડીને મંદિરોમાં, યાત્રાના સ્થાનમાં, ગુરુઓ પાસે, પણ ત્યારે ગુરુ તો વાત એક કરશે કે તારું તારી પાસે. હા, મને કેમ મળ્યું એ તું જાણવા માટે આવતો હોય તો સારી વાત છે, પણ મારી પાસે માંગીશ નહીં, માગીશ નહીં મારી પાસે. શું ન માંગી કે મારા આત્માનું આપ કલ્યાણ કરો, એ નહીં કરી શકે. તો સાહેબ ભાવથી માંગવામાં કઈ દુઃખી થઈશ, જરા ખ્યાલ રાખજો. એના કરતા કલ્યાણ કેમ થાય એ એમની પાસે કર શીખીને પ્રયત્નમાં પ્રયોગમાં જોડા. પણ માંગવાના પદ અને માંગવાની વાત એને જવા દેજો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, ઊંડું તો ઉતર, તેમ તેમ તમારા કહેલા તત્વ મારા સ્વરૂપનો પ્રકાશ પોતે કરશે. જશે ક્યાં અંદર રહેલો ભગવાન નાચી ઉઠશે. ભાઈ તને ખબર નથી પ્રભુ, તું જેમ જેમ એને તું શોધવા પ્રયત્ન કરીશ, તું એક ડગલું ચાલીશ, 10 ડગલા આગળ આવશે. જવું છે ક્યાં, કરવું છે શું જીવને, આવશે પ્રભુ. કેમ કે એમાં એટલી સામર્થ્યતા છે, આવશે. પ્રયત્ન કર, માત્ર તું પ્રયાસ કર કે એક ડગલું તું ચાલીસ આત્મા પ્રત્યે, તો આત્મા 10 પગલા ચાલી અને તને સામું આવશે, જેનાથી અનંત સંસાર અને એ અનંત સંસારમાં સહેલા દુઃખ એનું પ્રભુ જો તીર્થંકર વર્ણન કરે તો અનંત તીર્થંકર પણ તારા અનંત તીર્થંકર થાય, પણ એ અનંત તીર્થંકર પણ તારા દુઃખોનું વર્ણન કરવામાં અસમર્થ છે. આ મનુષ્ય દેહ આવું ઉત્તમ બન્યું છે. એમાં પ્રભુ આ જ્ઞાનીની વાણીનો યોગ થયો છે.
આ પંચમ કાળમાં પણ તને પ્રભુના ભેટા થયા એમ કે અક્ષર દેહે, અને તારા આત્માને પ્રતિપળે જગાવનારી એમની વાણી, સિંહ ગર્જના, જ્યાં સિંહ ગર્જે ત્યાં પાંદડું પણ ધ્રુજી ઉઠે. તારા આત્મામાં ફફડાટ નથી થતું? તને એમ નથી થતું કે હું મૃત્યુ તરફ હર પળ જઈ રહ્યો છું? મારે એવી જાગૃતિ રાખવી જોઈએ કે જેથી કરીને પ્રત્યેક પળ મારા સ્વભાવ તરફ જાય, મારા આત્મા પ્રત્યે જાય, જેથી કરીને હું નિશંક અને વિકાક્ષિત વગેરે સફેદ દર્શના 8 ગુણોને પ્રાપ્ત કરું. પર્યાયમાં તે પણ વસ્તુમાં તો 8 ગુણ પણ નથી. તો અન્વય શક્તિરૂપ ગુણોનું જોડાણ છે. તો એક ગુણ જે આપણો પરિણમે છે તે અનંત ગુણોનું સ્વરૂપ એમાં આવે છે, અને એ અન્વય ગુણ છે પણ નથી, એ અન્વય છે. આ તો બધી વાતો એટલી સૂક્ષ્મ છે કે એક વખત તું આ શાસ્ત્રમાં ડૂબકી લગાડે તો દરિયા મોતી તને આવે. પણ જોઈએ છે ક્યાં? એને તો નોટો જોઈએ છે, રિઝલ્ટ. મોતી ક્યાં જોઈએ છે? મરજીઓ હોય એ મોતી લાવે, એને તો તળિયે જોવું પડે. એને તો રિઝર્વ બેંકની નોટ જોઈએ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંકની નોટ. આઈ પ્રોમિસ ટુ પે સમ ઓફ રૂપીસ. અત્યારે વચન છે, વચન ફરી પણ જાય. એ રામના વચન થોડા છે? એ રામના વચન છે? એ તો રિઝર્વ બેંકના ગવર્નરના વચનો છે. એ કે પહેલા એ આપ્યો તો ગવર્નરને, હવે હું બદલ્યું છું, હવે વચન પાછું ખેંચી લઉં છું, તમારી નોટો બધી ખોટી જાઓ. કેટલી વાર લાગશે? રામના વચનો એ ન ફરે, આ તો ગવર્નરના વચનો છે. અને ગવર્નર એને કહેવાય કે જે ફર્યા કરે એને ગવર્નર. એ ખબર છે? ખુશી વસ્તુ અલૌકિક છે. પ્રભુ આ કાળમાં તમને માંડ આ પ્રસંગ અવસર હાથમાં આવ્યો છે, પકડી લેવા છે. આ પુરુષ પકડાશે ત્યારે કે તમે જ્યારે આત્મા પ્રત્યે પ્રયાણ કરશો, નિષ્પક્ષ થઈને, ત્યારે આ પુરુષ પકડાશે. અને એની આ પુરુષને માણવાની મજા પણ ત્યારે આવશે. એ પુરુષને માણવા જેવો છે. જેમ સીતાએ રામને માણ્યો, મળ્યા નહોતા, લક્ષ્મણે રામને માણ્યો, ભરતે રામને માણ્યો. આપણે શું નામ? ખેવટીયો. અરે ખેવટિયા જેવો ખેવટીયોએ પણ રામને માણ્યો. કહી તો દે. તો કે સાહેબ ઉભા રહ્યો, મને ખબર છે કે તમે જ્યાં જ્યાં પગ મૂકો છો એ બધી પ્રતિમાઓ થઈ જાય છે, મારી ભાવને અડતા નહીં. એમ કૃપાળુદેવનો કહેવું કે સાહેબ ઉભા રહે, મારા આત્માને અડતા નહીં. નહીં તો મેં સાંભળ્યું છે કે જે આત્માને તમે અડો છો તે પ્રતિમા થઈ જાય છે. મારે પ્રતિમા નથી થવું, મારે ચૈતન્ય થવું છે. મારે ચેતના શક્તિને પ્રગટ કરવી છે, જળ જેવું નથી થઈ જવું. માટે ઉભા રહો. મારા આત્માને સ્પર્શ કરવા પહેલા જરા ઉભા રહે. આટલી શક્તિ જોઈએ. હું ખેવટિયા જેવી એ શક્તિ જોઈએ. રામને કઈ દીધું શક્તિ છે, પોતામાં તાકાત હતી. કઈ તાકાત હતી? આત્મજ્યોતની. રામને જોયા ત્યાં ભભૂકી ઉઠી હતી તો ખરી, પણ જેવા રામ જોયા તો અંદરથી આમ ભભૂકી. એ શક્તિ તેજ સ્વરૂપે બહાર આવી ગઈ. રામ ઉભા રહેજો, મેં સાંભળ્યું છે પેલા અંગૂઠો મૂકો, એ અંગૂઠામાં નાવજો, લોખંડની ન થઈ જાય તો બસ બેસજો, નહીતર તો મારો ધંધો ચોપટ થઈ જશે, મારી રોજી રોટી ખતમ થઈ જશે. એમ કૃપાળુદેવને કીધું કે સાહેબ તમે બહાર રહેજો, મારા અંતરમાં પ્રવેશ નહીં કરતા. ભલા અંતર તો મારું છે, મારા માટે મેં મૂક્યું છે. હિંમત એવી અમે કહીએ ક્યારેક ભક્તિના પદ ચાલુ હોય ત્યારે કહીએ કે પ્રભુને અહીંયા રાખ્યું. તો કહેશો કે સાહેબ અહીંયા મારા દીકરાને રાખ્યું છે તો એને હું વાંધો, એ ભલે પડ્યો, દીકરાનો દીકરો ભલે પડ્યો, એમ અંતરમાં એક નહીં, બીજા ન રહે. એને કાઢ્યું છે પહેલા તો તમે રાખ્યું છે કેવા? તો કે ના સાહેબ એ તો હજી ઓલો છો. તો પછી કૃપાળુદેવ તમારા હૃદયમાં નથી, જાઓ
વાત ખોટી. સંપત્તિ અહીંયા પડી છે, દીકરાનો દીકરો અહીંયા વાલો છે, પુત્ર વધુ અહીંયા વાલી છે, દીકરી જમાઈ અહીંયા વાલા છે, તો એ બે નર ઝઘડા થાય. અને કૃપાળુદેવે બહારે બહુ આમ અશાંતિ ભોગવી છે, અંદર ક્યાં અશાંતિ ભોગવી બીજાને કરી. કઠણ છે, વાત કઠણ છે, છતાં બહુ સહજ છે, બહુ સહજ છે. સમરસ ભાવ ભલા ચિત જાકે થાપ થાપ ઉથાપન કોઈ દેખ્યા જગ સૌ સોઈ. કોઈએ મને સ્થાપના કરી નથી ને કોઈએ મને ઉઠાવી. કોણ કે ચેતના અંદર નિષ્પક્ષપણે રહેલી ચેતના. મને કોઈએ સ્થાપના પણ નથી કરી મારી, અને હું કોઈથી ઉઠાવી પણ નથી. મને કોઈ ઉઠાવી શકે પણ નહીં, ઉથાપના ન કરી શકે, સ્થાપના પણ ન કરી શકે. વાહ વાહ, આ તો પરમાનંદનો વિષય થઈ ગયો. પરમાનંદના વિષયને કોણ ઉથાપે ને કોણ સ્થાપે? છે વસ્તુ છે. હવે એક વાત કરીને જરા સમય. સ્થાપના ને ઉથાપના, કોઈ સ્થાપના કરે પહેલા ઉથાપે, સ્થાપના કરવા પહેલા ઉથાપવું તો પડે કે નહીં? એમને સ્થાપના થઈ ગઈ. એટલે આપણે આવે ને વિધિકાર આવે તો પ્રતિમાને આપણે બેસાડી હોય, 100 વર્ષ થઈ ગયા હોય, પછી કે જરા ખસી ગયા. શું થયું છે? ભગવાન જરા ખસી ગયા છે. હમણાં નથી ખસ્યા, અનાદિકાળના ખસેલા. ખસેલા છે એટલે પોતાના સ્વભાવમાં નથી, બહાર ખસી ગયા છે. એટલે તો કૃપાળુદેવે કીધું આ છે તો પરમાત્મા, ભગવાન છે, સહજાનંદ સ્વરૂપી અનંત જ્ઞાનનો ધણી, પોતે મહાસત્તાવાન સ્વરૂપ છે. સત સ્વરૂપને એક સમય માત્ર પણ જેને છોડ્યું નથી એવું આ પરમાત્મા તત્વ, પણ એમાં અપલખણ કાંઈ ઓછા નથી. તો બોલું છે ને, બોલવું છે એમાં હું વાંધો છે? છતાં એમાં અપલખણ કાંઈ ઓછા નથી. એમ અહીંયા ભગવાન થોડા ખસી ગયા છે, તમને પ્રતિષ્ઠા કરવી પડશે. એમ સંઘ નાયક હોય તેને કે, અને પછી પ્રતિષ્ઠાની તૈયારી થાય એટલે પહેલા તો સ્થાપાયેલા ભગવાનને પહેલા ખસી ગયા હતા, અને હવે એને ઉપાડીને બાજુમાં મૂકશે. અહીંયા આનંદજી મહારાજ, ચિદાનંદજી મહારાજ કહે છે કે ના ના ના, હું એવો નથી. ભલા મને કોઈએ અત્યારે અનંતકાળમાં કોઈએ ઉથાપ્યો પણ નથી ને કોઈએ સ્થાપના પણ નથી. હું છું. હવે અહીંયા બહુ સરસ છે, એક વાત કરી પછી સમયને જરી વિરામ આપો. અવિનાશી કે ઘર કી બાતા જાનેગે નર સોઈ. અવિનાશી આત્માના ઘરની વાતો. સાહેબ મારા ઘરની વાત કરી દો, બાકી આ અવિનાશી આત્મ તત્વની વાતો તો ખબર નથી. મને ચૈતવંદન આવડે છે, લોગસ આવડે છે, નવોથોનું આવડે છે, નાના મોટા સામાયિક આવડે છે, પણ તમે આ વાત કરશો તો મને હજી શીખવામાં મળી નથી. અને જો શીખવામાં મળી હોય તો અંતર ઉતારી નથી, પ્રયોગ પણ કર્યો નથી. અહીંયા કહે છે કે અવિનાશી કે ઘર કી બાતા જાનેગે નર સોઈ. સોઈ એટલે કોક. અવિનાશી આત્મ તત્વની વાતો તો પ્રભુ કોક જાણે. આ ઘરની વાત છે, આ ઘરની વાત છે. અને મારા ઘરની વાત બીજા ઘરમાં ન હોય, બીજા ઘરની વાત મારા ઘરમાં ન હોય. તો આ છે નિરપક્ષ શબ્દ. એ છે કૃપાળુદેવનો જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ. આત્માની સાધના કરનારો એ જ મુક્તિને પામશે. અને એને છોડી કરીને જ્યાં પક્ષમાં રમશે તો નિરપક્ષપણે જે આત્મતત્વ છે એને કદી પામી શકશે